નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતમાં. હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ, એની પહેલા યુક્રેન અને રશિયા વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ, અને થોડા સમય પહેલા તમે એ પણ સાંભળ્યું હશે કે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ એક એવા સમય ઉપર, એવા મોડ ઉપર આવી ચૂક્યું છે કે જેમાં જે યુક્રેને રશિયા ઉપર ડ્રોનથી એટેક કર્યો, રશિયાની સરહદની અંદર જઈ અને રશિયાના 4 થી પણ વધારે એવા એરબેઝ એને તબાહ કરી નાખ્યા. તો એવામાં હવે ફરી પાછું એક નવા જ પ્રકારના એવા ન્યૂઝ, એક નવા જ પ્રકારની અપડેટ આવી રહી છે કે બ્રિટન વર્સિસ રશિયા, શું આ યુદ્ધ છે એ શક્ય છે કે નહીં? આવો આપણે આખી વાત એ જાણીએ. હાલની અંદર બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. એ રિપોર્ટ એટલે કે એમનું જે સ્પેશિયલ ડિફેન્સ રિવ્યુ રિપોર્ટ છે એ જાહેર કરે છે. યુકે એટલે કે બ્રિટનની અંદર ભારતની જેમ જ આખી સંસદ જેવી એક વ્યવસ્થા છે. યુકેની અંદર પણ હાઉસ ઓફ કોમન્સ અને જે આપણે લોકસભા છે ત્યાં હાઉસ ઓફ કોમન્સ છે, અને જ્યાં આપણે રાજ્યસભા છે ત્યાં હાઉસ ઓફ લોર્ડ્સ છે. તો ત્યાં જે છે એમના પ્રધાનમંત્રી દ્વારા આ વસ્તુ રજૂ કરવામાં આવી, ડિફેન્સ રિવ્યુ જે છે એ કરવામાં આવ્યું. અને યુકે જે છે એ નેટોનું સભ્ય છે. નેટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, કે જે ઓર્ગેનાઇઝેશન જે રશિયાની સામે એ બનાવવામાં આવ્યું હતું. એટલે રશિયાને કંટ્રોલમાં રાખવા માટે એક સમયે જ્યારે વર્લ્ડ વોર હતું ત્યારે આ પ્રકારનું વસ્તુ છે એ બનાવવામાં આવી, આ પ્રકારનું સંગઠન બનાવવામાં આવ્યું. તો ત્યારે હવે આ રશિયાની અને યુક્રેન વચ્ચે જે પ્રકારે અત્યારે હાલ એ વ્યવસ્થિત રીતે યુદ્ધ જેવું જામ્યું છે, રશિયા અને યુક્રેન એકબીજાના હવે એ પ્રાણના પ્યાસી થઈ ગયા છે, ત્યારે આવામાં એક આ પ્રકારની એક ન્યૂઝ એ તમામ વિશ્વને ચોંકાવનારી છે. હવે આખી વાતની અંદર એવું છે કે યુકેના પ્રાઇમ મિનિસ્ટરે જે રિપોર્ટ જાહેર કર્યો એની અંતર્ગત એવું કહ્યું કે હવે આજના વિશ્વની સિચ્યુએશનને જોતા યુકે એટલે કે બ્રિટને પણ હવે યુદ્ધ માટે તૈયાર થવું જોઈએ. બ્રિટન જે છે એ યુદ્ધ માટે તૈયાર થવું જોઈએ. આ એના જે પીએમ જે છે કાયર સ્ટારમર, બરાબર, એ સ્ટારમર જે છે એ જાહેર કરે છે કે યુકે પણ હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાય. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ તો આપણે જોયો, અને એ ભારત તો વર્ષોથી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝની સાથે એ તૈયાર જ છે, પણ યુકે પણ હવે એ પોતે એ તૈયાર થઈ રહ્યું છે યુદ્ધ માટે. યુકેને એવું લાગે છે કે કાલ સવારે માની લ્યો કે રશિયા નેટો દેશના, નેટો જે છે એના સંગઠન ઉપર કે નેટોના બીજા કોઈ દેશો ઉપર જો હુમલો કરે તો ત્યારે શું કરવું? આપણી પાસે કાંઈ જ વસ્તુ નથી. વિચારો, એક સમયે આખા ભારતની અંદર રાજ કરનાર આજે એ દેશ કે જે દેશ એ યુદ્ધ માટે તૈયાર જ નથી. એક સમયે આ વિશ્વ, આ જે દેશના સૈનિકો હતા એ સૈનિકો બીજું વિશ્વયુદ્ધ પણ લડ્યા, પ્રથમ વિશ્વયુદ્ધ પણ લડ્યા, પણ આજે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે એની પાસે પૂરતા હથિયારો પણ નથી, પૂરતા સૈનિકો પણ નથી. સમજાવું કઈ રીતે? તો યુકેની આર્મી એને પણ કરી દેવામાં આવ્યું છે. યુકે પોતાના સૈનિકોને પણ અલગ અલગ પ્રકારની યુદ્ધ અભ્યાસો છે એ કરવા એ ઈચ્છી રહ્યું છે અને એના માટે આગળ વધી રહ્યું છે. ઇવન કે યુકેના પ્રધાનમંત્રી છે કાયર સ્ટારમર, એમણે ન્યા સુધી કીધું કે હવે આ યુકેના જે વિમાનો છે, ફાઇટર જેટ છે F-35, એ F-35 અત્યાર સુધી એ કોઈ ન્યુક્લિયર મિસાઇલો લઈ જવા માટે સક્ષમ નહોતા. હવે આ ન્યુક્લિયર મિસાઇલો લઈ જવા માટે પણ હવે આ વિમાનો સક્ષમ બનાવવા જોઈએ. એટલે આનો મતલબ ઈ કે માની લ્યો કાલ સવારે ન્યુક્લિયર હુમલો કરવાની પણ જો જરૂરિયાત પડે, જોકે થશે નહીં, પરંતુ જરૂરિયાત પડે તો ત્યારે આપણા આ વિમાનો છે એ શક્ય એ લઈ જઈ શકે એવા શક્ય તો બનાવવા જ પડે, એવા તો કેપેબલ બનાવવા જ પડે. અને એટલા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ છે એ આપવામાં આવે છે. ચોખ્ખું બ્રિટિશ F-13 જે મિસાઇલો છે એ ન્યુક્લિયર મટીરિયલ, ન્યુક્લિયર બોમ્બ લઈ જવા માટે કેપેબલ બનાવી શકાય એ રીતે. હાલની અંદર તમને ખ્યાલ છે કે પુતિને યુક્રેનને ધમકી પણ આપી છે કે તમે થોડો સમય રાહ જુઓ. યુક્રેને જે પ્રકારે રશિયાની અંદર હાલ તબાહી મચાવી છે, એના 4 બેઝ, અને 4 બેઝની અંદર રશિયાના એરફોર્સની અંદર એવું કહેવાય છે એક રિપોર્ટમાં કે આની અંદર 40% જે રશિયાની એરફોર્સને
જે ફાઇટર જેટ છે એને નુકસાન પણ પહોંચ્યું છે. આ પ્રકારની સિચ્યુએશન રશિયાની કરી દીધી છે. આમ જોવા જાવ તો છેલ્લા 1.5 વર્ષથી એ રશિયા ઉપર આક્રમણ કરવાની એ વાત એ કરી રહ્યું હતું, એ તૈયારી કરી રહ્યું હતું અને એકદમ પાસે જઈ અને એના એરબેઝની પાસે જઈ અને આવા હુમલાઓને અંજામ આપ્યો છે. એટલે હવે ટૂંકમાં આ પુતિન છે એ ચૂપ તો બેસશે નહીં. આ વ્યક્તિ એ જે છે એ રશિયાની સામે જે પણ અત્યારે સામે આવે છે એને એ નેસ્તો નાબૂદ કરીને બેસશે. એટલે યુક્રેનની અંદર પણ આ પ્રકારની કાર્યવાહી છે સામે જોઈ શકીએ અને એવું કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં આ રશિયાની સૌથી આધુનિક ઓસ્કર મિસાઇલ જે છે આ મિસાઇલ આર્સેનિક મિસાઇલ એ રશિયા યુક્રેન ઉપર છોડશે. એવું કહેવાય છે આ મિસાઇલ કે એની ક્ષમતાની વાત કરીએ તો એ કોઈ પણ જે આપણું આઈએનએસ વિક્રાંત જે છે, આઈએનએસ વિરાટ છે, એવા જે કેરિયર, જે ફાઇટર જેટ્સ કેરિયર છે એને માત્ર 30 સેકન્ડની અંદર એ તોડી પાડી શકે. એટલી ભયાનક આ મિસાઇલ છે કે કોઈ પણ જગ્યાએ જો આ મિસાઇલ પડે તો શહેરોના શહેરો તબાહ થઈ જાય. આવી મિસાઇલ એ રશિયા એ યુક્રેન ઉપર છોડવાની એ વાત કરી રહ્યું છે. પણ જોઈએ ટૂંક સમયમાં આની ઉપર આપણે અપડેટ આવશે, હું તમારી સાથે લાવીશ. પણ હવે વાત એ જ છે કે આ યુનાઇટેડ નેશન્સ જે છે એની યુનાઇટેડ કિંગડમ બ્રિટન એ તૈયારી કરી રહ્યું છે. આવામાં એ જોવામાં આવે કે શું આ દેશ જે એક સમયે દુનિયાના અલગ અલગ જગ્યાએ એને રાજ કર્યું, આજે એ હદે આવી ગયો છે કે એની પાસે પૂરતા સૈનિકો જ નથી. આમ જોવા જાવ તો યુકે બ્રિટનના જે લોકો છે એની જીવનશૈલી આરામ, ખાઈ પીને મોજ કરવાની છે, એટલા માટે અત્યારે હાલ એમની પાસે પૂરતા સૈનિકો નથી. જો વાત કરીએ આપણે યુકેના સૈનિકોની તો આ 1 જાન્યુઆરી 2025 સુધીની અંદર યુકેની અંદર અત્યારે જોવા જાવ તો માત્ર 37,000 જેટલા જ એ નેવી અને મરીનના સોલ્જરો છે. જો એની આર્મીની વાત કરીએ, વિચારો આર્મીમાં એ લોકો ગોરખાને પણ ઇન્ક્લુડ કરે છે. એ ત્યાર વખતની વાત છે જે ભારત ત્યારે બ્રિટિશ આધિપત્ય હેઠળનું ભારત હતું ત્યારવાની. તો એ લોકો 1 લાખ અને 8,000 જેવા છે. અને એની સામે રોયલ એરફોર્સની અંદર માત્ર 34,000 જ સૈનિકો જે એક્ટિવ છે. તો સૈનિકોની સંખ્યા ઓછી છે. ભારતની અંદર જોવા જાવ તો આ આંકડો 10 ગણો તમને જોવા મળે, 10 ગણો 12 ગણો જોવા મળે. જ્યારે યુકે છે કાલ સવારે બીજા દેશ પાસે અથવા તો માની લો કે રશિયાની સાથે કોઈ પણ પ્રકારના જે સંઘર્ષમાં ઉતરે તો એની પાસે પૂરતા સૈનિકો જ નથી. તો એવામાં શું ઓપ્શન બચે? ઇઝરાયેલની જેમ તમામ નાગરિકોને હાકલ કરવામાં આવે અને એ બધા નાગરિકો છે એ સીધા યુદ્ધ લડવા માટે એ આવી જાય. પણ ભારતની અંદર માની લો, અને યુકેમાં બહુ ફરક છે. ભારતની અંદર 140 કરોડની જનતા એક વખત ખાલી દેશ સેવા માટે હાકલ કરે તો ભારત અત્યારે 60% યંગ પોપ્યુલેશન છે, એટલે કે યુવાનો છે. એમાંથી ખાલી 20-40 કરોડ લોકો પણ ખાલી આવી ગયા તો સારા એવા દેશને જે છે અઘરું પડી જાય. અને આની પહેલા પણ જ્યારે યુકે વોર લડ્યું, યુદ્ધ લડ્યું, ત્યારે હંમેશા એને ભારતના જ લોકોનો ઉપયોગ કર્યો. પણ હવે તો એ વસ્તુ છે નહીં. એટલે જોવાનું એ રહ્યું કે હવે યુનાઇટેડ કિંગડમ જે છે એ કઈ રીતે તૈયાર થશે. પણ હવે વાત આપણે ફરી પાછી કરીએ જે રિપોર્ટની અંદર જે રિવ્યુ છે એ ત્યાં મૂકવામાં આવ્યો એટલા માટે. યુકેએ સડનલી પોતાના લશ્કરી ડિફેન્સ બજેટ છે એની અંદર એ ખર્ચાઓની અંદર વધારો કર્યો. યુકેનું એવું કહેવું છે કે 2035 સુધી આપણે જીડીપીના 3.5% પણ વધારે ખર્ચ કરશું. યુકે યુનાઇટેડ કિંગડમ નવી મિસાઇલો, નવી સબમરીનો, નવી મિસાઇલોનું ઉત્પાદન એક તરફ આગળ વધી રહ્યું છે. ઉત્પાદન ન થાય તો ખરીદવા તરફ આગળ વધી રહ્યું છે. અને હવે આધુનિક યુદ્ધ, તમે આ ભારત અને પાકિસ્તાન યુદ્ધની અંદર એક વસ્તુ જોઈ હશે કે આ વખતનું જે આ સંઘર્ષ થયો એ સંઘર્ષમાં સૌથી વધારે જો આપણે વાત સાંભળી તો ડ્રોનની સાંભળી. તો આવનારા સમયની અંદર જો યુદ્ધ થશે તો એ ડ્રોન અને મિસાઇલોથી થશે. સૌથી ઓછું એ આર્મીથી થશે. એક તરફથી આપણા માટે સારું કે ભાઈ સૈનિકોનો જીવ બચે, પરંતુ આ યુદ્ધ છે, હવે પછીના યુદ્ધો છે, મિસાઇલોથી અને ડ્રોનથી થશે, એ સૌથી વધારે ખતરનાક હશે. તો અહીંયા એ નવી સબમરીન ઓર્ડર કરી રહ્યું છે. 7,000 કિલોમીટર લાંબી જે જઈ શકે એવી ન્યુક્લિયર પાવર સબમરીન્સ છે એ પણ હવે ઓર્ડર કરી રહ્યું છે. અને હવે યુકે સાયબર વોરફેર માટે પણ તૈયાર થઈ રહ્યું છે. સાયબર હુમલાઓ કઈ રીતે કરી શકાય, સાયબર એટેક કઈ રીતે કરી શકાય, આ બધું કરી રહ્યું છે.
અને એ પોતાના નાગરિકોને હવે તાલીમ આપી રહ્યું છે, ટ્રેનિંગ આપવાની એ વાત કરી રહ્યું છે. સાથે એ નેટો ફર્સ્ટ ની પોલિસી અપનાવી અને નેટોના બીજા બધા મિત્ર રાષ્ટ્રો સાથે પણ એ મળી અને આ પ્રકારે એ યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. ટૂંકમાં આની પહેલા પણ યુરોપિયન યુનિયન દ્વારા એક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા 36 કલાક કે 72 કલાક સુધી તમે એ સર્વાઈવ કરી શકો, જીવી શકો એ હદે તમે ખાવાનું પીવાનું જે છે એ ભરી લો, કારણ કે ગમે ત્યારે ગમે થઈ શકે છે. કારણ કે છેલ્લા એક સમયે આપણે એવા સિચ્યુએશનમાં હતા દુનિયા કે ગમે ત્યારે વર્લ્ડ વોર 3 એ ફાટી શકે છે. પણ જોવાનું એ રહ્યું કે શું હવે આવનારા સમયમાં દુનિયા એ વર્લ્ડ વોર 3 તરફ જઈ રહી છે? આપનું શું કહેવું છે આ બાબતે? યુકે તો અત્યારે યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે, પણ દુનિયાના બીજા બધા દેશો છે એ પણ યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યા છે, જેમ કે રશિયા, યુક્રેન અને અમેરિકા હંમેશા વોર માટે ઓલ ઓવર રેડી જ હોય છે. એવામાં ચાઇનાથી પણ ન્યૂઝ આવે છે કે ચાઇના પણ ટૂંક સમયની અંદર તાઇવાન ઉપર આક્રમણ કરવાની યોજના બનાવી રહ્યું છે. તો તમને શું લાગે છે, શું દુનિયા હવે આવનારા વર્લ્ડ વોર 3 તરફ આગળ જઈ રહી છે? ચોક્કસથી આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. અને હા, જો તમે એક્સ પ્લેટફોર્મ ઉપર છો તો તમે મને અમારા આ યુઝર નેમથી એ ફોલો કરી શકો છો, જ્યાં આપણે ઘણી બધી એ અલગ અલગ અપડેટ્સ છે તમારા સુધી પહોંચાડી શકીએ. અને હા, આ જે યુટ્યુબ ચેનલ છે કે જ્યાં અમે તમારા માટે આવા સરસ મજાનો કન્ટેન્ટ એ લઈને આવી રહ્યા છીએ, તો એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીશું નેક્સ્ટ આવા ટોપિકની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.